અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયા માટે શરતી યુદ્ધ વિરામ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી સીઝફાયરની જાહેરાત. કહ્યું, અમેરિકા પ્રાપ્ત કરી ચૂક્યું છે તેના સૈન્ય લક્ષ્યાંકો. ઇઝરાયેલે યુદ્ધ વિરામને આપ્યો આવકાર. ઈરાન પણ સીઝફાયર માટે થયું સહમત. ઈરાની વિદેશ મંત્રી અરાગચીએ કહ્યું, અમારી ઉપર હુમલા નહીં થાય તો ઈરાન પણ નહીં કરે જવાબી કાર્યવાહી. આગામી 2 અઠવાડિયા સુધી ખુલ્લો રહેશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ. શરતી સંઘર્ષ વિરામ બાદ વિશ્વભરના શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી. બીએસઈ સેન્સેક્સ પણ 2600 પોઈન્ટ ઉંચકાઈને ખુલ્યો. ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ $100 કરતાં નીચો. ચાંદી ₹12,000 વધીને $2,43,000ના ભાવે, તો ડોલરની સરખામણીએ રૂપિયો પણ મજબૂત. નવા નાણાકીય વર્ષ માટેની પ્રથમ મૌદ્રિક નીતિની જાહેરાત. રેપો રેટ 5.25%ના દરે યથાવત. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, ઈએમઆઈ પણ વધશે નહીં. તેલની ઊંચી કિંમતોને કારણે વૈશ્વિક ગ્રોથ પર થઈ અસર. અસમ, પુડુચેરી અને કેરલમ વિધાનસભા માટે આવતીકાલે એક જ તબક્કામાં મતદાન. ચૂંટણી અંગેની તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ભવાનીપુરમાંથી ભરશે ઉમેદવારી પત્ર. રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ. ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો બીજો દિવસ. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ માટે મંથન. તો આમ આદમી પાર્ટીએ જાહેર કરી 7મી યાદી. ભાવનગરમાંથી આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ. પોલીસે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી 9 આરોપીઓને ઝડપ્યા. 134 મ્યુલ એકાઉન્ટમાં નોંધાઈ હતી કુલ 272 ફરિયાદો. રાજ્યમાં બદલાયું વાતાવરણ. 24 કલાકમાં 49 તાલુકામાં માવઠું. આજે વિવિધ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ. દેશના વાતાવરણનો મિજાજ પણ બદલાયો. દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. ઉત્તરાખંડમાં વરસાદ તો જમ્મુ, હિમાચલમાં બરફવર્ષા. સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતને મળી સિદ્ધિ. લલિત સહેરાવતે 55 કિલોગ્રામ ભાર વર્ગમાં જીત્યો રજત ચંદ્રક. તો 87 કિલોગ્રામની સ્પર્ધામાં સુનિલ કુમારે પ્રાપ્ત કર્યો કાંસ્ય ચંદ્રક. રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સનો સતત ત્રીજી વખત વિજય. વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક બેટિંગ સામે હાર્યું મુંબઈ. તો આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મુકાબલો.